સ્વાગત છે। નકલી પ્લાઝમા રેકેટમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસનો મોટો ખુલાસો। 1140 યુનિટમાં ભેળસેળ હોવાનો ઘટસ્ફોટ। અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઝડપેલા પ્લાઝમા રેકેટ મામલે મોટો ખુલાસો થયો છે। નકલી પ્લાઝમા મુદ્દે પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। આરોપી દિનેશ ચૌધરી મહારાષ્ટ્રની 8 બ્લડ બેંકો સાથે સંપર્ક ધરાવતો હતો। એસપીના જણાવ્યા મુજબ સારા પ્લાઝમા 8 બ્લડ બેંકોમાં મોકલતો હતો। ઝડપાયેલા 1140 બ્લડ પ્લાઝમાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે। તેમણે કહ્યું કે પ્લાઝમા ભેળસેળયુક્ત હોવાનું સામે આવ્યું છે। થોડા દિવસ પહેલા અમદાવાદ ગ્રામ્ય પોલીસની ટીમે બાતમીના આધારે ચાંગોદરમાં એક રૂમમાં ચાલતી લેબ પર દરોડો પાડી પ્લાઝમામાં ભેળસેળના રેકેટનો પર્દાફાશ કર્યો હતો। પોલીસે ઘટના સ્થળેથી પ્લાઝમાના 1140 યુનિટ કબજે કરી તપાસ માટે મોકલી આપ્યા હતા। જ્યારે રેકેટમાં સંડોવાયેલા 4 લોકોને ઝડપી વધુ તપાસ શરૂ કરી છે। ચાંગોદરની લેબમાંથી કબજે લેવાયેલા શંકાસ્પદ પ્લાઝમાના 1140 યુનિટ કબજે લઈ અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા। જેની તપાસમાં તમામ યુનિટમાં ભેળસેળ હોવાનું ખુલ્યું છે। નકલી પ્લાઝમા રેકેટના તાર મહારાષ્ટ્ર સુધી લંબાયા। મહારાષ્ટ્રથી અસલી પ્લાઝમા મંગાવી તેમાં સલાઇન વોટર મિક્સ કરવામાં આવતું હતું, જેના કારણે જથ્થો બમણો થઈ જતો હતો। આરોપીઓ ભેળસેળવાળા પ્લાઝમાનો જથ્થા ફાર્મા કંપનીઓમાં અને પરત મહારાષ્ટ્રની અલગ અલગ લેબોરેટરીમાં મોકલી આપતા હતા। આરોપીઓની પૂછપરછમાં તેઓને મહારાષ્ટ્રની 8 લેબોરેટરી સાથે સંપર્ક હોવાનું ખુલ્યું છે, જેથી પોલીસે મહારાષ્ટ્ર પોલીસની મદદ લઈ ત્યાં પણ તપાસ હાથ ધરી છે। અત્યાર સુધી જે 4 લોકો જે અરેસ્ટ કર્યા હતા એ અરેસ્ટ કરેલા 4 લોકોની પૂછપરછમાં આ સામે આવ્યું કે મહારાષ્ટ્રના 2 બ્લડ બેંક છે, વાસીમ બ્લડ બેંક અને જાલના બ્લડ બેંક। એ બંને બ્લડ બેંક અહીંયાથી જે એ લોકો જે પ્લાઝમા ચોરી કરતા હતા, જે એડલ્ટરેટેડથી જેમને રિપ્લેસ કરતા હતા, એ જે પ્લાઝમા હતો એ પ્લાઝમા એ બે બ્લડ બેંકમાં વેચાણ કરવામાં આવતો હતો। તો એના જે બંને ઓનર છે એ બંને ઓનરને અત્યારે પૂછપરછ કરવા લાવેલા છે। એની ડિટેલ્ડ પૂછપરછ ચાલુ છે। એને સાથે સાથે અમે જે સેમ્પલ અહીંયાથી જે પ્લાઝમા સીઝ કર્યો હતો એ પ્લાઝમાના સેમ્પલ અમે બીજે મેડિકલ કોલેજમાં મોકલેલો હતો અને એની રિપોર્ટ આવી છે और એની રિપોર્ટમાં સ્પષ્ટ લખેલું છે કે આ એડલ્ટરેટેડ છે, એની ભેળસેળવાળું છે। તો અત્યાર સુધીની તપાસમાં આ ખબર પડી કે એ લોકો જે એડલ્ટરેટેડ પ્લાઝમા રિપ્લેસ કરતા હતા તો એને સાથે સાથે જે ઓરિજિનલ પ્લાઝમા કાઢતા હતા એ પણ એડલ્ટરેટેડ હતું જોઈએ। તો એમાં પછી જે દિનેશની પૂછપરછમાં ખબર પડ્યો કે એ લોકો એમાં પણ સલાઇન વોટર મિક્સ કરતા હતા। જે સલાઇન વોટર જે છે એ પાણી અને સોલ્ટ જે છે NaCl મિક્સ કરતા હોય और એને સાથે સાથે પ્લાઝમામાં મિક્સ કરતા એની ક્વોન્ટિટી ડબલ થઈ જાય। તો એને જે માર્કેટમાં જે વસ્તુ એક બેગના જે પણ એની વેચાણમાં જે એની કિંમત મળતી હોય એનાથી ડબલ પૈસા એમને મળતા। તો આ રીતે એ લોકો આ તમામ જે ચલાવતા હતા। એને સાથે સાથે અત્યાર સુધી એના જે બ્લડ બેંક સાથે કોન્ટેક્ટ છે દિનેશના, જેમાં વાસીમ બ્લડ બેંક, ગજાનંદ બ્લડ બેંક, અહેમદનગરમાં એક અહેમદનગર બ્લડ બેંક છે, એને જીવન જ્યોતિ બ્લડ બેંક છે, સંજીવની બ્લડ બેંક જે નાસિકમાં છે, ધન્વંતરી બ્લડ બેંક જે ભૂસાવલમાં છે, એને લાયન્સ બ્લડ બેંક જે છત્રપતિ સંભાજીનગરમાં છે, અને જાલના બ્લડ બેંક જે જાલનામાં છે। એ તમામ બ્લડ બેંક જેને સાથે એનો કોન્ટેક્ટ હતો એ તમામ બ્લડ બેંકના ઓનરને એને પૂછપરછ કરવામાં આવશે। એને ત્યાં ચકાસણી કરવામાં આવશે કે એને પણ ત્યાં કોઈ જે ભેળસેળવાળો પ્લાઝમા મોકલેલું છે કે નહીં। તો અત્યાર સુધી અમારી જે તપાસ છે એ મહારાષ્ટ્ર પોલીસને સાથે મળીને મહારાષ્ટ્રના ઘણા બધા બ્લડ બેંકમાં અમારી ચકાસણી અત્યારે ચાલુ છે। અત્યારે અમે જે નવો જે ડેવલપમેન્ટ છે એમાં 2 લોકોને જે શંકાસ્પદ લોકો છે જે જાલના બ્લડ બેંક અને વાસીમ બ્લડ બેંક ચલાવતા હતા એ બંનેના ઓનરને અત્યારે અમારી પૂછપરછ ચાલુ છે और એના જ્યારે આની પૂછપરછમાં કોઈ એવું વસ્તુ સામે આવશે તો એમને અટક પણ કરવામાં આવશે। સર, એસઓપી બનાવી છે આપણે અને એસઓપીમાં ખાસ કરીને હવે ગ્રામ્ય પોલીસ કયા વિભાગની મદદ લેશે આની અંદર? અત્યાર સુધી જે અમારી જે કોન્ટેક્ટ જે છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સાથે સાથે ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર બ્લડ ટ્રાન્સફ્યુઝન આ એક કાઉન્સિલ છે જે આખા તમામ ગુજરાતના જે 700 બ્લડ બેંક છે એની ઉપર વોચ રાખતી હોય, એને મોનિટર કરતી હોય, અહીંયા એને લાઇસન્સ અપાવતી હોય। તો આ બોડીને પાસે જે ખરેખર બ્લડ બેંકને કઈ રીતે ચલાવવાનો છે, બ્લડ બેંક એસ્ટેબ્લિશ કરવાનો પ્રોસેસ શું છે એ તમામની એસઓપી એમને પાસે છે। તો આ એસઓપી અમે અત્યારે એકત્રિત કરીએ और આ એસઓપીમાં આધારે બ્લડ બેંક ચાલતા છે કે નથી એની તપાસ અત્યારે ચાલુ છે। और એમાં કોઈ પણ બ્લડ બેંકમાં જે તમામ જે હું નામ લીધા હતા એ બ્લડ બેંકમાં કોઈ એ પ્રકારની કોઈ વિસંગતતા હોય તો આ રિપોર્ટ પણ કરવામાં આવશે અને આ જે ગુજરાતની જે સ્ટેટ કાઉન્સિલ છે એને મારફતે સેન્ટરની સ્ટેટ કાઉન્સિલમાં પણ જો મોકલવામાં આવશે। તો ખાસ કરીને 140 યુનિટ આપણે કબજે કર્યા હતા, પરંતુ દિનેશની તપાસ સામે આવ્યું કે ખરેખર અત્યાર સુધીમાં 6 મહિનામાં કેટલા યુનિટ એને સેલ કરી ચૂક્યો છે। આ
એની જે તપાસ છે અત્યાર સુધી કેટલા કન્સાઇનમેન્ટ એને ચાંગોદરવાળા ઘરથી જઈને જે આગળ ગયા છે એને કેટલી કંપનીઓમાં એ સેમ્પલ રિજેક્ટ થયા છે એની અત્યારે તપાસ ચાલુ છે. ત્યારે આ સંખ્યા જો એ ખરેખર 1140થી ઘણી વધારે થશે. અપ્રોક્સિમેટલી લગભગ 2 થી 3 હજાર યુનિટ એમાં થવાની શક્યતા છે. સર, બીજે મેડિકલમાં જે રિપોર્ટ થયો તેમાં શું સામે આવ્યું? જે પ્લાઝમા વેચાયા છે અથવા તો ડાયરેક્ટ બારોબાર સીધા બ્લડ બેંકમાં પહોંચ્યા છે તેના રિપોર્ટ કેટલા ખરાબ છે? આજે બીજે મેડિકલ કોલેજથી જે રિપોર્ટ આવી છે આ રિપોર્ટ આજે અમે જે 1140 જે પ્લાઝમા સીઝ કર્યા હતા એને જેમને કે આ દિનેશ કહેતો હતો કે ઓરિજિનલ પ્લાઝમા છે એ પ્લાઝમાનો સેમ્પલ જ્યારે બીજે મેડિકલ કોલેજમાં મોકલ્યો તો એમાં એકદમ સ્પષ્ટ રિપોર્ટમાં લખેલું છે કે આ પ્લાઝમા ઇફેક્ટિવ નથી, એને વપરાઈ શકાય એવો નથી, એને ભેળસેળવાળો છે જો ઓર એમાં અત્યારે એનો કેમિકલમાં શું એને કમ્પોઝિશનમાં સાથે છે આ એની માટે ફર્ધર એક લેબમાં મોકલવામાં આવશે ઓર એની રિપોર્ટ જ્યારે આવશે તો એનો શું ભેળસેળ કરેલી છે એ પણ ખરેખર ખબર પડશે. પણ અત્યારે એની પૂછપરછમાં ખબર પડી કે જે પ્લાઝમામાં એ સલાઇન વોટર ભેળસેળ કરતો હતો. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.